વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. તો જો હું નગરસેવક તરીકે સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. 5 વર્ષની ટર્મ આપણે પૂરી કરી ત્યાં સુધી આપણે એક પણ પ્રશ્ન નથી ઉઠાવ્યો અને હવે રહીને છેલ્લે આપણે એમ કહો છો થઈ ગયા પછી કે ભાજપ સુરક્ષિત નથી. મને સમય જ્યાં તમે જોયું કે ધીમે ધીમે જોયું તો મને વધારે એમાં થવા મળ્યું કે નહીં, હવે સુરક્ષિત નથી. ગઈ હતી કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાઈ દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું કે આવી રીતે બધું બોલજો તમે. અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી. હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવામાં આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને જીવિત રહીશ ત્યાં હું ભારતીય જનતા પાર્ટીમાં રહીશ.